ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 સંભાવના પ્રોબેબિલિટીમાં એમસીક્યુઝ ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. પહેલું એમસીક્યુ, યાદચ્છિક ચલ કેપિટલ X નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. x ઇક્વલ ટુ x, p ઓફ x ઇક્વલ ટુ p ઓફ સ્મોલ x. બરાબર? તો x ની કિંમત -2, તો p ઓફ -2 1/10, -1 તો p ઓફ -1 k. બરાબર છે? 0 તો p of 0 1/5, x ની વેલ્યુ 1 લેવ તો p of 1 twice k છે, x ની વેલ્યુ 2 તો p of 2 3/10 અને x ની વેલ્યુ 3 લેવ તો p of 3 તમને k આપી દીધેલા છે. તો k ની કિંમત ખાલી જગ્યા છે ઓપ્શન A 1/10, ઓપ્શન B 2/10, ઓપ્શન C 3/10 ને ઓપ્શન D 7/10. એટલે આપણને ખબર પડે કે k કેવો છે, પોઝિટિવ છે, એમ આપણને ખબર પડ્યા કરે છે અહીંથી જ. બરાબર? ઓકે, હવે આપણને ખબર છે કે યાદચ્છિક ચલ કેપિટલ X નું સંભાવના વિતરણ જો હોય તો પહેલી કન્ડિશન કઈ છે, p of xi is greater or equal to 0 જ્યાં i equal to 1 to up to n and sigma p of xi i equal to 1 to up to I equal to n is equal to 1 થાય. સંભાવના વિતરણ શું આપણે પક્ષમાં આપી દીધું છે. બરાબર છે? તો આ સિગ્માના જ મીનિંગ હું લખું છું. તો અહીંયા પહેલી કિંમત આપણે p of 1 કોણ આપ્યું છે, 1 ને બદલે -2 એટલે લખું છું p of -2 વત્તા p of -1 વત્તા p of 0 વત્તા p of 1 વત્તા p of 2 વત્તા p of 3 is equal to 1. તો અહીંયા જો હું p of xi એની કિંમત જો હું 0 લેવા જાઉં, બરાબર, આ 0 તો શું થશે, મેં અહીંયા હું આમ લખી શકું 2/2 that શું બની જશે 2/10. તો તમે જોઈ શકો છો અહીંયા શું થશે 1/10 2/10 3/10 6/10 થશે અને આ તમે કિંમત જો 0 વાંચો તો આપણને ઇક્વલ ટુ 1 મળવાના નથી. સમજાય છે? કે ની કિંમત તમે 0 મૂકી જાઓ તો 6/10 નોટ ઇક્વલ ટુ 1. આપણે તો પક્ષમાં એવું કીધું છે કે x નું સંભાવના વિતરણ છે, ધેટ મીન્સ કે સિગ્મા p of xi 1 જ મળવો જોઈએ. સમજ પડે છે? અને p of xi ની કિંમત 0 હોય કે 0 કરતા મોટી, તો અહીંયા k ની કિંમત 0 લઈ શકાશે નહીં. તો બીજી કન્ડિશનનું સમાધાન નહીં થાય ને આપણને પક્ષમાં સંભાવિત છે કીધું છે કે બંનેનું સમાધાન થવું જ જોઈએ. એટલે મને સમજ પડે છે કે k કેવો છે, ગ્રેટર ધેન 0. એટલે p of xi એ કેવો હશે, એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. રાઈટ? ઓકે, ને ઓપ્શન પરથી પણ સમજ પડે છે કે k ની કિંમત પોઝિટિવ જ આવવાની છે. ઓકે, હવે તમારા દીકરાઓ પરીક્ષામાં આ દાખલો ગણવો હોય તો સીધું આ સ્ટેપ તમારે જોઈ લેવાનું છે. અહીંથી જ ખબર પડે છે, બરાબર, કે 6/10 વત્તા 4k is equal to 1 થવાના છે. બરાબર છે? તો તમે ડાયરેક્ટ અહીંથી પણ સ્ટાર્ટ કરી શકો છો MCQ માટે. આ ફર્સ્ટ સ્ટેપ સમજાય છે? ઓકે, માટે 4k is equal to 1 minus 6/10 4/10 માટે k is equal to 1/10 that is 0.1. બરાબર? તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. ઓકે, ખ્યાલ આવે છે? તો આપણે પરીક્ષામાં દાખલો ગણવો હોય તો સીધું આ સ્ટેપ મૂકી દેવાનું. આ તો તમને ખાલી રિમાઇન્ડ કરાવું છું સૂત્ર. ઓકે, બીજું એમસીક્યુ, યાદચ્છિક ચલ કેપિટલ X નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. x is equal to x, p of x equal to p of small x. હવે x ની કિંમત -2 -1 0 1 2 3. તો એને અનુરૂપ સંભાવના કેટલી આપેલી છે, 1/10 1/10 1/5 means 2/10 વાંચી શકાય, 2/10 3/10 1/10. તો p of x is greater or equal to -1 is equal to ખાલી જગ્યા. આગલા MCQ માં દીકરાઓ જ્યાં k છે તમે 1/10 મૂકી દીધા છે. આ બીજું MCQ બનાવેલું છે. ઓકે, હવે તમે સમજો તો અહીંયા આપણને x નો સંભાવના વિતરણ છે એવું તો આપણને કીધેલું છે. એટલે આ બધી સંભાવના કેટલી આવે, p of -2 એમ કરતા છેલ્લું પ્લસ p of 3 is equal to 1 છે. તો આપણને ખબર જ છે. બરાબર છે? ઓકે, હવે તમે સમજો કે આપણને પૂછેલું શું છે, p of x is greater or equal to -1. તો x is greater or equal to -1 ની પૂરક કોણ થશે, x is less than 1. અને એની સંભાવના લઈ લેવું છું એટલે આની સંભાવના વત્તા p of x is less than 1 એ તમારા 1 થવાના છે. આનો જ મીનિંગ હું આ રીતે લખું છું. સમજાય છે? સોરી, -1. ચાલો હવે તમે જો તો p of x is less than -1.
ધેટ ઇઝ કોણ થવાનું p ઓફ -2 બરાબર છે અને આપણે આની કિંમત શોધવાની છે ઇઝ ઇક્વલ ટુ 1 માટે p ઓફ x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p ઓફ -2 આપણને 1/10 આપણે જે સામે જશે બરાબર એટલે 1 - 1/10 તો 9/10 તો ઓપ્શન બી એ તમારો ઓપ્શન સી એ તમારો આન્સર થશે સમજાય છે ઓકે હવે આ તો આપણે રાઇટિંગ બતાવ્યું બરાબર છે હવે એ તમારું લોજિક એ સમજવાનું છે કે p ઓફ x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ -1 તો p ઓફ x ઇક્વલ ટુ -1 વત્તા p ઓફ 0 વત્તા p ઓફ 1 વત્તા p ઓફ 2 ને વત્તા p ઓફ 3 આપણે કરવા પડે બરાબર છે એટલે નાનો સરવાળો કરીએ એના કરતાં બેટર છે કે બધાનો આખાનો સરવાળો 1 છે એમ આપણને ખબર જ છે સિગ્મા p ઓફ xi 1 ખબર છે તો આપણે p ઓફ -2 એ કોણ છે x ઇઝ લેસ ધેન -1 ની સંભાવના બરાબર તો 1 માંથી 1/10 બાદ કરી નાખો 9/10 તો એક્ઝામમાં આ એમસીક્યુ ગણવું હોય તો એક પણ સ્ટેપ લખવાની જરૂર નથી અહીંથી જ ખ્યાલ આવી જાય છે બરાબર તો 1 માંથી આ બાદ કરી નાખો ઓકે લખો ત્રીજું એમસીક્યુ એક પાત્રના 3 પૃષ્ઠ પર 1 2 પૃષ્ઠ પર 2 અને 1 પૃષ્ઠ પર 5 અંકિત હોય તો એને ઉછાળતા મળતી સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે ઓપ્શન એ 1 ઓપ્શન બી 2 ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 8/3 ઓકે તો 3 પૃષ્ઠ પર અંક 1 છે 2 પૃષ્ઠ પર અંક 2 છે અને 1 પૃષ્ઠ પર અંક 5 છે ઓકે હવે એક પાસાને ઉછાળીએ તો મળતો દિવસ અવકાશ u ઇઝ ઇક્વલ ટુ શું થાય s ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 બરાબર છે ઓકે કોઈ પણ પૃષ્ઠ પર કોઈ પણ એક અંક પસંદ થાય કોઈ પણ એક અંક પસંદ થાય એની સંભાવના સમાન થશે બરાબર 1c1/6c1 એટલે 1/6 થશે ઓકે હવે આપણે કોષ્ટક બનાવી દઈએ x = x p of x = p of small x ને xi * pxi કેમ કારણ કે મધ્યક e of x એક્સપેક્ટેશન ઓફ x નું સૂત્ર શું છે સિગ્મા xi * p of xi સમજાય છે ઓકે ચલો હવે સમજો કે એક પૃષ્ઠ પર કોઈ પણ એક અંક પસંદ થાય તો એની સંભાવના 1/6 તો 3 પૃષ્ઠ પર આપણને અંક 1 મળે છે તો x ની વેલ્યુ તમે 1 લેશો ત્યારે સંભાવના શું આવશે 1/6 + 1/6 + 1/6 3/6 ચલો બે પૃષ્ઠ પર અંક 2 મળે છે તો 1/6 + 1/6 that is 2/6 એક પૃષ્ઠ પર અંક 5 મળે છે તો x ની કિંમત 5 ત્યારે સંભાવના 1/6 થશે ચલો xi * p of xi તો 1 * 3/6 3/6 થશે 2 * 2/6 4/6 અને 5 * 1/6 5/6 થશે બરાબર તમે ડાયરેક્ટ પણ આ સ્ટેપ મૂકી શકો છો ઓકે ચાલતા બધાનો સરવાળો શું થશે તો 2/6 તો આપણું છેદમાં કોમન જવાનું છે લસા 3 + 4 7 7 ને 5 12 તો 12/6 માટે એક્સપેક્ટેશન ઓફ x મને કેટલા મળશે 2 તો ઓપ્શન બી એ આન્સર થશે ઓકે લખો ચોથું એમસીક્યુ યાદચ્છિક ચલ કેપિટલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે x = x p of x = p of small x x ની વેલ્યુ 0 1 2 3 છે એને અનુરૂપ સંભાવના 1/4 1/8 1/2 1/8 છે ઓકે હવે આ 1/4 ને હું લખી શકું 2/8 1 ને લખી શકાય 4/8 બરાબર છે ઓકે તો આપણે એક્સપેક્ટેશન ઓફ 2x + 3 2x + 3 નો મધ્યક શોધવાનો છે આપણે તો ચાર ઓપ્શન તમને આપી દીધા છે હવે પાંચમો એમસીક્યુ ઓક્ટોબર 2012 માં પૂછેલું છે કોષ્ટક આપણે પાંચમા એમસીક્યુ આપણે આજ લઈશું પણ આપણે શું પૂછેલું છે 2x + 3 નું પ્રમાણિત વિચરણ ખાલી જગ્યા છે સમજાય છે કોઈક વાર આ 2x + 3 છે એને g of x એવું નામ પણ આપી દે છે બરાબર છે ઓકે ચાલો અને એને માટે ચાર ઓપ્શન તમને આપી દીધેલા છે તો બેઝિક ગણત કયું જોઈશે તો એક્સપેક્ટેશન ઓફ ax + b તો અલગ અલગ એક્સપ્રેશન આપી દો તો e of a * x + e of b તો a કોન્સ્ટન્ટ બહાર જશે ઇન્ટુ એક્સપેક્ટેશન ઓફ x બરાબર અને b નો મધ્યક t થવાનો છે તો +b ઓકે તો આપણે આ એક સૂત્ર યાદ રાખીશું
ત્યાર પછી વેરિયન્સ ઓફ ax p, તો માનાંકમાં a નો વર્ગ ઇન્ટુ વેરિયન્સ ઓફ x વત્તા વેરિયન્સ ઓફ p, તો અચળનો વેરિયન્સ 0 આવશે. સમજાય છે? માટે આપણે સૂત્ર કયું મળી ગયું? વેરિયન્સ ઓફ ax b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a નો વર્ગ ઇન્ટુ વેરિયન્સ ઓફ x. બરાબર? અને તમને ખબર છે કે વેરિયન્સ ઓફ x ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. બરાબર? પણ સ્મોલ a એ સંખ્યા છે તે ઋણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, એટલે વેરિયન્સ ઓફ ax b માં શું લખવાનું છે? માનાંકમાં a નો વર્ગ ઇન્ટુ વેરિયન્સ ઓફ x. ઓકે, ચાલો હવે પહેલા MCQ માં આપણે કોની જરૂર છે? તો 2x 3 નો મધ્યક જોઈએ છે, એટલે આ જે સૂત્ર છે એની આપણને જરૂર પડવાની છે. બરાબર? ઓકે, તો તમે જો કે આપણે પહેલા e of x શોધવું પડશે, તો આપણને e of ax p મળવાનો છે. ઓકે, તો આ દાખલામાં a ની વેલ્યુ કોણ છે? 2 અને b ની વેલ્યુ 3 છે, તો e of 2x 3 એ આપણે શોધવાનું છે. બરાબર છે? ઓકે, ચાલો તો e of x is equal to sigma xi into pxi છે. અહીંયા આપણે લખી દઈએ છે ઉપર જ કે વેરિયન્સ ઓફ x is greater than 0, રાઈટ? ઓકે, ચાલો તો અહીંયા સરળતા ખાતર મેં શું કર્યું છે કે 1/4 અને 2/8, 1/8 અને 4/8 લખ્યા છે. ઓકે, આમ ગુણાકાર કરતા જાઓ તો આ 0 થશે, 0 વત્તા 1/8 વત્તા 2 into 4/8 8/8 વત્તા 3 into 1/8 3/8 થશે. બરાબર? તો આપણને શું મળશે? એક્સપેક્ટેશન ઓફ x is equal to 12/8. ચારે ભાગ જશે એટલે 3/2 આવશે. ચાલો હવે સૂત્ર મૂકી દો. એક્સપેક્ટેશન ઓફ 2x 3, તો 2 into એક્સપેક્ટેશન ઓફ x વત્તા એક્સપેક્ટેશન ઓફ 3 એ 3 થવાનું છે. ઓકે, 2 into 3/2 plus 3, તો બે ને બે કેન્સલ થશે, 3 plus 3 6. બરાબર છે? તો ઓપ્શન ડી એ તમારો આન્સર થવાનો છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ચાલો પાંચમા MCQ માં વેરિયન્સ ઓફ 2x 3 શોધવાનો છે. તો એનું સૂત્ર શું આવશે? માનાંકમાં 2 નો વર્ગ ઇન્ટુ વેરિયન્સ ઓફ x વત્તા વેરિયન્સ ઓફ 3 એ 0 થવાનું છે. બરાબર છે? ઓકે, તો આને હું નંબર 1 આપી દઉં છું પાંચમા MCQ માટે. હવે તમને ખબર છે કે વેરિયન્સ ઓફ x નું સૂત્ર શું છે? e of x square minus e of x whole square. સમજાય છે? ઓકે, તો e of x તો આપણે શોધી કરેલો છે, તો e of x આપણને 3/2 મળી જાય છે. હવે આપણે શોધીશું e of x square. સૂત્ર કયું છે? સિગ્મા xi square into p of xi i equal to 1 to up to n. ઓકે, ચાલો પહેલામાં તો xi ની કિંમત 0 જ છે, તો પહેલામાં 0 આવશે, વત્તા 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 1/8 એ 1/8 થશે. 2 નો વર્ગ 4, 4 into 4/8 થશે. બરાબર છે? વત્તા 3 નો વર્ગ 9 થશે, 9 બ્રેકેટમાં 1/8. સમજાય છે? ઓકે, ચાલો માટે e of x પર આપણને કેટલા મળશે? તો છેદમાં 8 + 8 થવાનો છે, છેદ 8 આવશે, 1 વત્તા 16 વત્તા 9. બરાબર છે? ઓકે, માટે e of x square એ 26/8 આવશે. variance of x is equal to e of x square minus e of x whole square. તો e of x square આપણને કેટલો મળે છે? 26/8 અને એક્સપેક્ટેશન ઓફ x આપણને કેટલા મળે છે? 3/2 અને એનો હોલ સ્ક્વેર લખવાનો છે, તો 26/8 minus 9/4 થશે. સમજાય છે? ઓકે, 2 ગુણાકાર 2 ભાગાકાર,
તો 26 માંથી 18 જશે ભાગ્યા 8. ઓકે, તો કેટલો જવાબ આવશે? 8/8. એટલે વેરિયન્સ ઓફ x આપણને શું મળે છે? 1. બરાબર છે? ચલો નંબર 1 માં મૂકી દઈએ તો વેરિયન્સ ઓફ x = 1. નંબર 1 માં લેતા વેરિયન્સ ઓફ 2x + 3 = માનાંકમાં 2 નો વર્ગ 4 4 * 1 4 થશે. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે, પરીક્ષામાં તમારે આ સૂત્ર પણ નથી લખવાનું, સીધું આ સ્ટેપ લખી દેવાનું છે. બરાબર છે? એ પ્રમાણે એક્સપ્રેશન ઓફ x માં માત્ર આ સ્ટેપ ડાયરેક્ટ લખી દેવાનું છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. છઠ્ઠું MCQ, એક યાદચ્છિક ચલ x ના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 5 અને 3 છે. મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 3 આપેલો છે. બરાબર છે? તો એક્સપેક્ટેશન ઓફ x તમને 5 આપી દીધો છે અને વર્ગમૂળમાં વેરિયન્સ ઓફ x અથવા એને જ કહેવાય છે સિગ્મા x એ તમને 3 આપી દીધો છે. બરાબર છે? પ્રમાણિત વિચલન એની કિંમત ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવશે. બરાબર છે? પ્રમાણિત વિચલન શોર્ટમાં પ્રો ફૂલ પોઈન્ટ v કહેવાશે. ઓકે, ચાલો હવે આના પરથી પ્રમાણિત વિચલન તો વેરિયન્સ ઓફ x = સિગ્મા x નો વર્ગ = 9 થઈ જશે. ઓકે, ચાલો હવે શું પૂછેલું છે? એક્સપેક્ટેશન ઓફ 3x - 2 હોલ સ્ક્વેર = ખાલી જગ્યા. ને આ જ ડેટા માટે આપણને 7મા MCQ માં પૂછ્યું છે વેરિયન્સ ઓફ 3 - 2x = ખાલી જગ્યા. બરાબર છે? ઓકે, તો અહીંયા એક્સપેક્ટેશન ઓફ 3x - 2 હોલ સ્ક્વેર છે તે ત્રીજું સૂત્ર આપણે એડ કરી દઈએ છીએ. તો e of ax + b નો હોલ સ્ક્વેર = એક્સપેક્ટેશન ઓફ a² x² + 2ab * x + b². અલગ અલગ એક્સપ્રેશન આપી દો એટલે a² * e of x² + 2ab * એક્સપેક્ટેશન ઓફ x + b². આ સૂત્ર આપણને મળશે. ઓકે, ચલો હવે છઠ્ઠા MCQ. આટલી વિગત કોમન છે છઠ્ઠા અને સાતમામાં. બરાબર? ઓકે, તો સૂત્ર મૂકીએ છીએ. તો આમાં a ની વેલ્યુ 3 છે અને b ની વેલ્યુ આપણી પાસે -2 છે. રાઈટ? માટે e of 3x - 2 હોલ સ્ક્વેર. બરાબર છે? ઓકે, તો a ની વેલ્યુ કેટલી છે? 3. 3 નો વર્ગ * e of x² + 2 * 3 * -2 * એક્સપેક્ટેશન ઓફ x પ્લસ -2 નો હોલ સ્ક્વેર આવશે એટલે 9 * એક્સપેક્ટેશન ઓફ x² -12 એક્સપેક્ટેશન ઓફ x +4 થશે. સમજાય છે? ચાલો હવે આપણને એક્સપેક્ટેશન ઓફ x તો આપી દીધું છે. બરાબર? પણ આપણી પાસે e of x² નથી. તો વેરિયન્સ ઓફ x = કોણ છે? e of x² - e of x હોલ સ્ક્વેર. વેલ્યુ મૂકી દઈએ છે તો વેરિયન્સ ઓફ x આપણને 9 મળે છે. બરાબર? કારણ કે આપણને વર્ગમાં v of x આપેલું હતું. e of x² - 5 નો સ્ક્વેર એટલે આ 25 માટે આપણને e of x² 9 + 25 34 મળી જાય છે. મૂકી દઈએ આ કિંમત 9 બ્રેકેટમાં 34 - 12 બ્રેકેટમાં 5 + 4. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો માટે એક્સપેક્ટેશન ઓફ 3x - 2 હોલ સ્ક્વેર = 306 - 8 વત્તા છે એટલે 250 આવે છે. તો ઓપ્શન બી એ આન્સર થશે. બરાબર? છઠ્ઠા MCQ માટે. ઓકે, ચલો સાતમા MCQ માં આપણને વેરિયન્સ ઓફ 3 - 2x પૂછેલું છે. તો વેરિયન્સ ઓફ લખી શકાય -2x + 3 તો = આપણી પાસે આ સૂત્ર છે જ એનો ઉપયોગ કરીએ તો માનાંકમાં -2 નો વર્ગ * વેરિયન્સ ઓફ x પ્લસ વેરિયન્સ ઓફ 3 0 થવાનું છે. બરાબર? ઓકે, તો -2 નો વર્ગ 4 થશે અને વેરિયન્સ ઓફ x એ આપણને 9 આપી દીધો છે તો = 36 આવશે. તો ઓપ્શન સી એ આન્સર થશે. બરાબર છે? આ તમારા
છઠ્ઠા એમસીક્યુ નો આન્સર છે ને આ તમારા સાતમા એમસીક્યુ નો આન્સર છે. ઓકે લખો. ઓકે, છઠ્ઠું અને સાતમું એમસીક્યુ દીકરાઓ ઓક્ટોબર 2015 ને 16 માં પૂછાઈ ગયું છે. આઠમું એમસીક્યુ જુલાઈ 2014 માં પૂછેલું છે. યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ આપેલું છે. 1 ત્યારે p of 1.2, 2 તો p of 2.1, 3 તો p of 3.2, 4 ત્યારે p of 4.3 અને 5 ત્યારે p of 5.3 આપેલા છે. તો એક્સપેક્ટેશન ઓફ x2 પૂછેલું છે. તો એનું સૂત્ર શું આવશે? સિગ્મા xi2 p of xi. બરાબર છે. હવે ફટાફટ તમે શું કરો? xi2 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4, 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16 ને 5 સ્ક્વેર 15 લખી જાઓ ને બ્રેકેટમાં અનુરૂપ સંભાવના લખતા જાઓ. બરાબર છે. વચ્ચે પ્લસ કરી દેવાનું છે સિગ્મા એટલે. તો સાદુરૂપ આપતા આપણને આન્સર શું મળશે? 14.6. તો ઓપ્શન સી એ આપણો આન્સર થશે. ઓકે લખો. નવમું એમસીક્યુ યાદચ્છિક ચલ કેપિટલ x સમાન સંભાવના સાથે 1 to up to n 1 થી n પૂર્ણાંક કિંમતો ધારણ કરે તો એક્સપેક્ટેશન ઓફ x is equal to ખાલી જગ્યા. અને આ જ રકમ માટે 10મા એમસીક્યુ માં વેરિયન્સ ઓફ x પૂછેલું છે. પ્રમાણિત વિચરણ કોનું? x નું. બરાબર છે. ઓકે, તો આપણને આવું તમે કોષ્ટક પણ રેડી કરી શકો કે x equal to small x 1 to up to n પ્રત્યેકની સંભાવના સમાન છે એવું આપણને આપી દીધું છે. તો p of x માં p of 1 1 upon n, p of 2 1 upon n up to p of n તો 1 upon n થશે. બરાબર છે. ઓકે, હવે એક્સપ્રેશન ઓફ x is equal to sigma xi into p of xi સૂત્ર મૂકી દો અને પછી કિંમત મૂકી દો. તો 1 plus 2 plus up to plus n upon n sigma n upon n તો n into n plus 1 by 2 આખાના છેદમાં n. તો આન્સર શું આવશે? n plus 1 by 2. બરાબર છે. n પૂર્ણાંક છે પણ અહીંયા n ની કિંમત આપણે છેદમાં છે એટલે ઝીરો લેવાની નથી. સમજાય છે? ઓકે, હવે અહીંયા તમારું નવમું એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. તો નવમા એમસીક્યુ માટે આન્સર કેટલો આવી ગયો? n plus 1 by 2. ઓપ્શન ડી એ આન્સર થશે. હવે 10મા એમસીક્યુ માં આપણને વેરિયન્સ ઓફ x પૂછેલું છે. તો વેરિયન્સ ઓફ x એટલે શું થાય? e of x2 minus e of x whole square. તો આપણે e of x શોધી કાઢીએ છીએ. તો શું કરીશું? 1 square into 1 upon n વત્તા 2 square into 1 upon n plus up to plus n square into 1 upon n. તો એનું સાદુરૂપ આ આવવાનું છે. એટલે sigma n square upon n. સિગ્મા n નું સૂત્ર મૂકો n into n plus 1 to n plus 1 by 6. ઓકે, અને by n એટલે by n લખી દો. સાદુરૂપ આપો તો sigma x square n plus 1 to n plus 1 by 6 મળે છે. ઓકે, હવે v of x equal to e of x square minus e of x whole square માં કિંમત ઉપરથી મૂકી દો. e of x ની મૂકી દો. બરાબર છે. એટલે આને આપણે નંબર 2 આપી દઈએ. તો એ કિંમત મૂકી દો. ઓકે, તો આપણને શું મળે છે? વેરિયન્સ ઓફ x is equal to n plus 1 by 2 કોમન કરી નાખીએ છીએ વેલ્યુ મૂકીને. તો બીજા બ્રેકેટમાં 2n plus 1 by 3 minus of n plus 1 by 2 એ આપણને મળે છે. ઓકે, માટે વેરિયન્સ ઓફ x is equal to n plus 1 by 2. સાદુરૂપ આપીએ તો 4n plus 2 minus 3n minus 3 by 6 થશે. તો is equal to n plus 1 by 2 into n minus 1 by 6. તો આન્સર આવી ગયો n square minus 1 by 12. બરાબર છે. ઓકે, તો 10મા એમસીક્યુ માટે આન્સર કેટલો આવી ગયો? n square minus 1 by 12. that is option B. સમજાય છે? ઓકે, હવે પરીક્ષામાં આપણે આટલી લાંબી રીતમાં જવાનું નથી. તો આપણે યાદ જ રાખીશું કે x ની કિંમત 1 to up to n હોય તો e of x કેટલો આવશે? n plus 1 by 2. બરાબર છે. અને વેરિયન્સ ઓફ x પૂછેલું હોય તો n plus 1 by 2 બ્રેકેટમાં આપણે આ એક ટર્મ્સ યાદ રાખીશું n minus 1 by 6. બરાબર, માટે n square minus 1 by 12. સમજાય છે? ઓકે, હવે કોઈક વાર n 1 to up to n પૂર્ણાંક ને બદલે ધન પૂર્ણાંક કહે તો આપણે શું લખવાનું છે? n is exactly greater than 0. સમજાય છે? તો આપણે હવે લાંબી રીતમાં જવાનું નથી.
ખ્યાલ આવે છે? ઓકે, આ એક જ સ્ટેપ આપણે એક્ઝામમાં દાખલો ગણવો હોય તો આ એક સ્ટેપ લખો અને આ બીજા સ્ટેપમાં જવાબ રેડી થઈ ગયો. બરાબર છે? 10મા એમસીક્યુમાં તમારે જવું છે તો આ એક સ્ટેપ માઇન્ડમાં રાખવાનું છે. ઓકે, અને આપણે યાદ જ રાખી લઈએ છે. ખ્યાલ આવે છે? ઓકે, અધરવાઇઝ આપણે સૂત્ર જ મોડે કરી નાખીએ કે e of x is equal to n plus 1 by 2 અને variance of x is equal to n square minus 1 upon 12. બરાબર છે? તો જે રકમ વાંચો તો જવાબ ખબર પડી જશે. ઓકે, લખો. ઓકે, તો 9મા અને 10મા એમસીક્યુમાં બરાબર છે, એને માટે આપણે ડાયરેક્ટ આ જ યાદ રાખી લઈએ છે. આપણને પક્ષમાં કીધું છે કે x ની કિંમત 1 to up to n ને પ્રત્યેકની સંભાવના સરખી છે એવું પક્ષમાં કીધું છે. આટલું કોષ્ટક રેડી કરો એટલે ડાયરેક્ટ જ આપણે યાદ જ રાખીશું કે expectation of x is equal to n plus 1 by 2. બરાબર? અને variance of x is equal to n square minus 1 by 12. બરાબર છે? તો આ તમારા 9મા એમસીક્યુ નો જવાબ છે ને આ તમારા 10મા એમસીક્યુ નો જવાબ છે. સમજાય છે? એકદમ શોર્ટ મેથડ. ઓકે, લખો. થેન્ક યુ વેરી મચ.